નોકરી વાંચુક માટે માઠા સમાચાર છે। ગુજરાત રાજ્ય વેરહાઉસ નિગમની 144 જગ્યા રદ કરવામાં આવી છે। વર્ગ 3 અને 4 ની 144 જગ્યાએ રદ કરી દેવાઈ છે। રાજ્યના કૃષિ વિભાગે કર્યો આદેશ, નવી જગ્યાઓ ભરવાના બદલે હયાત જગ્યાઓ જ રદ કર્યા। સરકારી નોકરીથી જે લોકો પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે, વાંચુક છે, તે માટેના માઠા સમાચાર છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। જે હિરેન, આ ગુજરાત રાજ્ય વેરહાઉસ નિગમની 144 જગ્યાઓ જે ભરતી કરવાની હતી રદ કરી દેવામાં આવી છે। કૃષિ વિભાગ અંતર્ગત આવતા ગુજરાત રાજ્ય વેરહાઉસ નિગમમાં 144 જગ્યાઓ છે તે રદ કરવામાં આવી છે। આ જગ્યાઓનું મહેકમ મંજૂર થયેલું હતું, પરંતુ જગ્યાઓ ન ભરાવાના કારણે અને જગ્યાઓનું કામ ન હોવાના કારણે કૃષિ વિભાગે આ નિર્ણય કર્યો છે। વર્ગ 4 ની 95 જગ્યાઓ સહિતની કુલ 144 જગ્યાઓ છે એ રદ કરવામાં આવી છે। એટલે કે આ જગ્યાઓ પર હવે ભરતી અથવા તો કરાર આધારિત કોઈ કર્મચારીઓ લેવાના રહેશે નહીં। એક તરફ સરકાર સરકારી નોકરીઓ આપવા માટેના ભરતી કેલેન્ડર બનાવી રહી છે અને બીજી તરફ સરકારી વિભાગો અને બોર્ડ નિગમો છે પોતાની પાસે રહેલા જે મહેકમની જગ્યાઓ છે એ જગ્યાઓ ઘટાડી અને મહેકમ ઓછું કરી રહ્યો હોય તે પ્રકારના ઠરાવ ખુદ રાજ્ય સરકાર કરી રહી છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।